બનાસકાંઠા સરહદી પંથક વાવ તાલુકાના નાળોદર ગામે યુવાની હત્યા કરી ભાગ્યો થયો ફરાર. પોલીસે આરોપીને શોધવાના ચક્ર કર્યા ગતિમાન. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નાળોદર ગામના એક યુવાની કરણબીર હત્યા કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના નાળોદર ગામની સીમમાં ગત મોડી રાત્રે એક યુવાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતક યુવાનનું નામ અભાભાઈ સુજાજી ગોહિલ છે, જે બુકાણા ગામના વતની હતા અને રાજપૂત સમાજના આગેવાન હતા. પ્રાથમિક તપાસ મુજબ અભાભાઈની હત્યા તેમના જ ખેતરમાં કામ કરતા ભાગ્યાએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હોવાનું અનુમાન છે. હત્યા બાદ આરોપી ભાગ્યો ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસની ટીમ ડોગ સ્કોડ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે વાવ સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ રાજપૂત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા, જે કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ બાદ જ સાચું કારણ આરોપી કોણ છે તે સ્પષ્ટ થશે. હાલ બનાસકાંઠા પોલીસે વીર ટીમો બનાવી આરોપીને ઝડપવાના ચક્ર ગતિમાન કર્યા છે.